અમદાવાદના એસપી રિંગ રોડ પર હવે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બની જશે। વૈષ્ણોદેવી સર્કલથી શાંતિપુરા સુધી ગમે તેટલો વરસાદ પડે તો પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે મોટી વ્યવસ્થા કરવામાં આવી છે। પૂર્વ અને પશ્ચિમમાં રિંગ રોડ ફરતે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન પૂર્ણતાને આરે છે। વેસ્ટર્ન ટ્રંક લાઇન વૈષ્ણોદેવીથી લઈ ઓગણજ, ભાડજ, શાંતિપુરાથી લઈ ફતેવાડી નદીમાં ઉતરશે। 20 જૂન સુધીમાં ફતેવાડીથી નદીનું જોડાણ થશે પૂર્ણ, જેથી 18 લાખ રહીશોને લાભ થશે। વરસાદી પાણી ભરાવાથી રાહત થશે। પૂર્વના ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું 85% કામ પૂર્ણ થયું। મનપાની ઇમારતોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો અમલ કરાશે। જનભાગીદારીથી વોટર લોગિંગ થતું હોય ત્યાં પર્કોલેટિંગ વેલ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે, જેથી સાઉથ બોપલ, ઘુમા, શાંતિપુરા, એપલવુડ, શેલા, શીલજ, ભાડજમાં પાણી નહીં ભરાય। ભાડજ, હેબતપુર, સોલા, થલતેજ, આપણે બોપલ, ઘુમા, તદુપરાંત એપલવુડ, શાંતિપુરા, આ તમામ જે એરિયા આવે છે ઔડાને પેરી ફરીને ફરતો આ ટ્રંક લાઇનનું કામ લગભગ 95% જેટલું પૂરું થયું છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।